ગુજરાત વિધાનસભા દ્વારા 2026માં અશાંત ધારા સુધારા વિધેયક પસાર કરવામાં આવ્યું છે। નવા કાયદા હેઠળ હવે અશાંત વિસ્તારનું નામ બદલીને નિર્દિષ્ટ વિસ્તાર કરવામાં આવ્યું છે। મિલકત ધારકો હવે પોતાની મિલકત ગીરો મૂકીને સરળતાથી બેંક લોન મેળવી શકશે, જે પહેલા મુશ્કેલ હતું। આ માટે કલેક્ટરને સુઓ મોટો તપાસ કરવાની સત્તા આપવામાં આવી છે, જેથી ગેરકાયદેસર મિલકત ટ્રાન્સફર અટકશે। કોઈ પણ ત્રીજી વ્યક્તિ જે તે વિસ્તારમાં રહેતી હોય તે મિલકત વેચાણ સામે વાંધો ઉઠાવી શકશે। મિલકતના સોદાઓની ઊંડી તપાસ માટે કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ વડાની સીટની મદદ લેવામાં આવશે અને આ કાયદાથી મિલકતોનું અનૈચ્છિક સ્થળાંતર અટકશે અને કાયદેસરના માલિકોના હિતોનું રક્ષણ થશે। મિલકત વેચનાર પર કોઈ પણ પ્રકારનું દબાણ છે કે નહીં તેની ચકાસણી માટે કડક જોગવાઈઓ કરવામાં આવી છે। ગેરકાયદેસર રીતે મિલકત પચાવી પાડનાર સામે ભારે દંડ અને કડક સજાની જોગવાઈઓ ઉમેરવામાં આવી છે। સામાજિક સદભાવ જાળવવા અને વસ્તીના સંતુલનને જાળવી રાખવા માટે આ વિધેયક ખૂબ જ મહત્વનું સાબિત થશે। ખાસ કરીને સુરતના વિવિધ વિસ્તારોના લોકોએ આ નવા સુધારા વિધેયકને હર્ષભેર આવકાર્યો છે। ખાસ કરીને જૂના સુરતના વિસ્તારોમાં લોકોએ નવા કાયદાને લઈ ખુશી વ્યક્ત કરી છે। સુરતના નાગરિકોએ મિલકતની સુરક્ષા વધારવા બદલ અને લોન મેળવવાની પ્રક્રિયા સરળ બનાવવા બદલ ગુજરાત સરકારનો આભાર માન્યો છે। મારો પરિચય આશિષભાઈ ગાંધી। અશાંત ધારાની સુરતની કાર્યવાહીઓમાં 2012થી અમે સમિતિઓ કાર્યવાહી કરી રહ્યા છે। અશાંત ધારા હેઠળ હમણાં નવો ચુકાદો કઈ રીતે આવ્યો? આ નવો ચુકાદો અમારા સુરતના ગોરાટ સમિતિ, નાણાવટ સમિતિ, ગોપીપુરા સમિતિ, કોટ વિસ્તાર સમિતિ, આ બધા સમિતિઓના અમે અસરગ્રસ્ત અરજદારોના અસંખ્ય કેસો અમારા અલગ અલગ કોર્ટોમાં પેન્ડિંગ છે, નામદાર હાઈકોર્ટમાં પેન્ડિંગ છે અને આ પેન્ડિંગ કેસોની અંદર અસંખ્ય અસરગ્રસ્ત અરજદારોની જે માંગો છે અને એ માંગોને સંતોષ કરવા માટે અસરગ્રસ્ત અરજદારોને અરજીમાં પક્ષકાર બનવાનો લાભ મળે, પક્ષકાર બનવાનો હક મળે, એ પ્રમાણેનો આ કાયદો છે। કેટલા વર્ષની મહેનત અને લડત પછી આ પરિણામ? આ કાયદાની અંદર છેલ્લે 15 ઓક્ટોબર 2020ના દિવસે બંધારણનો ગુજરાત રાજ્યએ સુધારો કર્યો અને એ સુધારા સમક્ષ જમિયતે ઉલેમાએ હિન્દે ગુજરાત હાઈકોર્ટમાં સરકારના આ સુધારા વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો અને આ કેસ દાખલ કરતાની સાથે અમારા રેહાન હાઇટ વગેરેના જે કેસો હતા એમાં અમે અસરગ્રસ્ત અરજદારોને હાઈકોર્ટે સાંભળવાના બંધ કરતા આ અમને અસરગ્રસ્તોને સાંભળવા જોઈએ અને અસરગ્રસ્તો જળવાઈ રહે તેવી અમારી માંગ હતી ને એના માટે અમને અસરગ્રસ્તોને કાયદામાં ક્યાંક સ્થાન મળે, અમારી અસરગ્રસ્ત અરજદારની કાયદામાં કોઈ સચોટ વ્યાખ્યા થાય, અરજદાર કોણ બની શકે એની સચોટ વ્યાખ્યા થાય અને સ્થાનિક સરકારની ભૂમિકા નક્કી થાય, એ માટેની અમારી સતત માંગણીઓ હતી, પદ્ધતિસરની માંગણીઓ, અને એના કારણે આ અમને ન્યાય મળ્યો છે।